ચાલો બોન કાલે હોળી છે તે એવું થયું કે ચાલ બજાર જઈ અને બધું લઈ આવું. હું તો બજારમાં ગઈ પણ બજારમાં તો એટલી બધી ગીર્દી તે આપણને સમજ જ ના પડે કે આપણે શું લેવા ગયા છે. આપણે લેવા ઘેરથી નક્કી કરીને ગયા હોય તે ભૂલી જવાય એટલી બધી ગીર્દી હતી. હું લેવા તો જો કે ખજૂર, સિંગો, મકાઈની ધાની, જુવારની ધાની અને ચણા લેવા જ ગઈ હતી. અને મને એવું થયું કે ચાલ ને હૈડા લઈ જાઉં તો હૈડા છોકરો ખાઈ ને, પણ એટલી બધી ગીર્દી ને તે હું હૈડા તો ભૂલી જ ગયા. હૈડા તો માંથી લેવાયા જ ના. અને સેવો, ડમરૂની સેવો બન. હવે તો કોણ ઘેર સેવો પાડત? પહેલા તો અમે છે ને અમારા જમાનામાં તો હંચો ફેરવી અને ઘેર સેવો પાડતો હતો. એ સેવો ખાવાની ઓરીન દિવસે. અને ઓરીન દિવસે સવાર તો જમવાનું નહીં બનાવવાનું, પાછું હજે જ બનાવવાનું. સવાર તો આખો દિવસ અપવાસ કરવાનો. સવાર જમવાનું ના બનાવીએ ને હોજે 6 વાગ્યાનું જમવાનું બનાવી દેવાનું આપણે. અને પછી હોળી પ્રગટાવે તે પૂજા કરવા જવાનું. અને જમવાનાની મય સેવો, દાળ, ભાત, શાક ને પૂરી બનાવવાનો. અને આવી અને પછી એ જ જમવાનું. અને હવે શું, હવે તો સવાર જમી લેવાનું. એટલે હોજે પેલી હોળી પ્રગટાવવા જાય એટલે પછી આવીને કશું કરવું ના પડે, નવરીઓ થઈને બેસી દે એટલે સવારે જ બનાવી ખાવાનું. અમારી વખતની હોળી એટલે હોળી હતી. હવે તો શું, પેલા તો અમે છે ને કે ગામડાની માં છાન બેણી લાવીને છાનનો ઉરયો થાપતો હતો પેલા આટલો નાનો, અને એનો કાનો પાડી અને સુકોઈએ. પછી કૂતરાની જીભ બનાવીએ, પીપળાનું પાન બનાવીએ, બધું. પછી ફૂતરી લેવાની અને મોટો થઈને હાર બનાવીએ. એ હાર લઈ અને ગામની ભાગોળે જે હોળી તૈયાર કરી હોય તે કેટલી મોટી હોળી હોય અને આખો હાર વીટાડી દેવાનો. એટલો મોટો અમે ઉરયાનો હાર બનાવતો હતો. અને હવે શું, હવે તો લાકડા, મોટા લાકડા મૂકી દે એટલે હોળી 2 દાડા હજી પ્રગટ્યા કરે. અને અમારે તો છોનાની હોળી, પતંગો લગાડે ઉપર અને કેટલું બધું કરતા હતા. અને હવેની હોળી તો કશું છે નહીં. હવે તો શું, હવે તો ખાલી એવું જ લાગે આપણને ખાલી સરગાવા ખાતર તહેવારો કરવા ખાતર જ કરે છે. હવે શું, આ 3જી તારીખે ગ્રહણ છે એટલે 2જી તારીખે હોળી કરવાની, 3જી તારીખે ગ્રહણ અને 4જી તારીખે ધૂળેટી. અને ધૂળેટીના દિવસે તો શું, પાક્કા કલરો લાવે અને રંગે. અમારા વખતમાં તો શું હતું કે પહેલા વડીલોના ધૂળેટીના દિવસે પગ ધોવાના, એમને પગે લાગવાનું અને પછી કલરો લઈને બહાર જવાનું. તે કલર હોનો કેસુડાનો, કેસુડાના કલર સિવાય બીજા કોઈ કલર હતા નહીં. અને હવે બજારમાંથી કેમિકલ વાળા કલરો લઈ આવે અને એ બધા મોઢા પર ચોપડે તે મહિનાઓ હજી કલર નહીં જતા. શું કરવાની આવી ધૂળેટીઓ? અને બીજું કે ગાડીનો ભરેલો ઓઇલ હોય ને તે હોય લાઈ બધા મોઢા પર ચોપડે, કારો મોઢો દેખાય, ઓળખાય જ ના કે આ કોણ છે ને તે. પાછા પાણીના ખાડા ભરે ને એમાં ઉચકીને બધો નાખે. આ ધૂળેટી કહેવાય? અને હવે તો ઘેરવાળી ધૂળેટી. હવે તો રિસોર્ટમાં જાય, ફાર્મ હાઉસમાં જાય અને પાર્ટી પ્લોટો રાખે. પાછો તો હોળીઓ રમવા જાય. તો આખો દિવસ હોળી રમે અને પછી નવા હારું કઈ જાય ખબર છે? નદીઓની મય નદીઓમાં નવા જાય એટલે કેટલોય તો નહીં જાય બચારો. અને તઈ જાય ને એટલે હું કે ચાલો હોટલમાં ખાવા જઈએ, એટલે પાછો હોટલમાં ખાવા જાય. અને હોટલમાં ના જાય ને તો અમોને વડીલો ઘેર હોય એમને કહીને જાય કે વઘારેલી ખીચડી બનાવી મેલજો ને, એટલે પછી પાછું આપણે એમની સારું ખાવાનું બનાવી. હવા તહેવારો શું આ તહેવારો છે? ચાલો ભાઈ હેડો આપણે આપણું કામ તો કરીએ.